નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર। ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસર ગુજરાતના ચોમાસા પર થઈ રહી છે। હાલના સમયમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે। જો કે આ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં આ રવિવાર સુધી વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પણ પડી શકે છે। શ્રાવણ માસના સોમવારે સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા। ખેડૂતોએ ચોમાસાના આરંભે જ વાવણી કરી દીધી છે, ત્યારે આ પાક માટે આ વરસાદી ઝરમર વરસાદ વરદાનરૂપ સાબિત થયા છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા। મેંદરડા, કચ્છના મુંદ્રા, રાજકોટ, દ્વારકા, અંજાર, ચુડા સહિતના વિસ્તારોમાં સારા પ્રમાણમાં ઝાપટા પડતા પાક માટે સારા રહેશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 10મી ઓગસ્ટ સુધી ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। આજથી રવિવાર સુધીમાં ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। માછીમારોને પણ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। તારીખ 9 અને 10 પછી વરસાદનું પ્રમાણ વધી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું છે કે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। 5 ઓગસ્ટ સુધીમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે। લોકલ સિસ્ટમને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે 6 થી 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા કોઈ ભાગોમાં પડી શકે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 15 ઓગસ્ટ આસપાસ ક્યાંક વરસાદી ઝાપટા પડે, પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે, એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે।